દર્શક મિત્રો, હું જ્યોતિ ગુપ્તા સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। પાલનપુર ખાતે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને સ્વાવલંબન સમાપન કાર્યક્રમ યોજાયો। મંત્રીશ્રીના વરદ હસ્તે દિવ્યાંગ બહેનોને સર્ટિફિકેટ અને સિલાઈ મશીનની અર્પણ કરાયા। આકોલી વીજ તંત્રની લાલિયાવાડીથી ખેડૂતો ત્રાહિમામ, બોર માટે કેબલ આપવામાં કરાય છે ઠાગાઠૈયા। ડીસામાં બોલેરોની ઉઠાંતરી કરનાર વાહન ચોર ઝડપાયો। રાજસ્થાનના યુવકે 2 દિવસ અગાઉ કરી હતી બોલેરોની ચોરી। બનાસ ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને ચૂકવાતા દૂધના ભાવમાં ફરી કરાયો વધારો। પ્રતિ કિલો ફેટે ₹20નો કરાયો વધારો। સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ જોઈએ સમાચારો વિગતવાર। પાલનપુર મુકામે કેન્દ્રીય સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી હરિભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને સ્વાવલંબન સમાપન કાર્યક્રમ યોજાયો હતો, જે અંતર્ગત દિવ્યાંગ બહેનોને 2 મહિનાથી તાલીમ બાદ સર્ટિફિકેટ અને સિલાઈ મશીન એનાયત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી હરિભાઈ ચૌધરીએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું કે આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સપનાના ભારતના નિર્માણ માટે યુવાનો નોકરી મેળવવા નહીં પરંતુ નોકરીદાતા બને તે જરૂરી છે। તેમણે કહ્યું કે સૂક્ષ્મ નાના અને મધ્યમ ઉદ્યોગ વિભાગ દ્વારા ભારતના 18 ટેકનોલોજી સેન્ટરો પર વર્ષે 3 લાખ યુવાનો તાલીમ આપવામાં આવે છે। મંત્રીશ્રીએ કહ્યું કે નાના ઉદ્યોગો દેશમાં 14 કરોડ લોકોને રોજગારી પૂરી પાડે છે। તેમણે કહ્યું કે દિવ્યાંગો સમાનભેર જીવન જીવે અને સ્વાવલંબી બને તે માટે 45 જેટલા મેળાઓ યોજીને કરોડો રૂપિયાની સહાય હાથોહાથ આપવામાં આવી છે। તેમણે કહ્યું કે સમૃદ્ધ અને શક્તિશાળી ભારતના નિર્માણ માટે ડિજિટલ ઇન્ડિયા અભિયાનને સફળ બનાવીએ અને કેશલેસ પદ્ધતિ અપનાવતા થઈએ। તેમણે કહ્યું કે વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસના આ યુગમાં સમય સાથે પરિવર્તન લાવીને આપણે પણ અન્ય વિકસિત દેશોની જેમ પ્રગતિના શિખરો સર કરીએ। તેમણે કહ્યું કે કેશલેસ સિસ્ટમ અપનાવવાથી દેશમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ થશે તેમજ વિકાસ કુંજ વેગવંતી બનશે। આ પ્રસંગે કલેક્ટર શ્રી જેનુ દેવાને જણાવ્યું હતું કે દિવ્યાંગો માટે સરકારશ્રી અને સ્વૈચ્છિક સંસ્થાઓ કાર્ય કરે છે। તેમણે કહ્યું કે શાળાઓમાં દિવ્યાંગ બાળકોને તાલીમ આપવામાં આવે છે, પરંતુ આવા બાળકોને સ્પેશિયલ ગણી વિશેષ તાલીમ આપવામાં આવે તે જરૂરી છે। તેમણે સરકારશ્રીની યોજનાઓના લાભ છેવાડાના ગામડામાં રહેતા દિવ્યાંગોને પણ મળે તેમ જણાવ્યું હતું। આ પ્રસંગે નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના જનરલ મેનેજર પી.કે. ઝા, એનએસઆઈસીના ઓફિસર સુશ્રી ગેસ મેડમ અને અંધજન મંડળ અમદાવાદના સચિવ શ્રી ડોક્ટર ભૂષણ પૂનાને પ્રાસંગિક પ્રવચન કર્યા હતા। આ પ્રસંગે પાલનપુર લાયન્સ ક્લબના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ અગ્રવાલ, શ્રી મુન્નાભાઈ ગુપ્તા, શ્રી લાલજીભાઈ પ્રજાપતિ, શ્રી ઉમાકાંત પંડ્યા સહિત અગ્રણીઓ, અધિકારીઓ, સારી સંખ્યામાં દિવ્યાંગ બહેનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા। બનાસકાંઠાના ધાનેરા તાલુકાના માળોત્રા ગામે વિદેશી દારૂનો કારોબાર ચાલતો હોય પાલનપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે માલોત્રા ગામે દરોડો પાડીને ₹48,800ની કિંમતનો 488 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। માલોત્રા ગામે ભમરાજી વક્તાજી રાજપૂત નામનો શખ્સ પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો કારોબાર ચલાવતો હોવાની બાતમીના આધારે પાલનપુર એલસીબી પીઆઈ જે સિંગલ્સના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે માલોત્રા ગામે ભમરાજી વક્તાજી રાજપૂતના રહેણાંક મકાનમાં ઓચિંતો છાપો મારતા ₹48,800ના કિંમતની દારૂ તેમજ બિયરની 488 બોટલ મળી આવી હતી। જોકે રેડ દરમિયાન આરોપી હાજર ન મળી આવતા પોલીસે આ મામલે ધાનેરા પોલીસ મથકે ભમરાજી રાજપૂત વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। પ્રાંતિજ ખાતે જાયન્ટ ગ્રુપ ઓફ પ્રાંતિજ ગોલ્ડના સહયોગ દ્વારા સોહમ પટેલ તથા મહેન્દ્ર પ્રજાપતિ દ્વારા નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે આ પ્રસંગે પ્રાંતિજ ખાતે રહેલા તબલા વાદક ડબગર નટુભાઈનું પણ જાયન્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। જ્યારે રમેશ કલોરકર લિખિત દિગ્દર્શિત યાદગાર નાટકમાં માત્ર 2 કલાકારો જ હતા અને બંને કલાકારોએ નાટકની શરૂઆતથી નાટકના અંત સુધી દર્શકોને જકડી રાખ્યા હતા અને નાટકના બંને પાત્રો વિરલ રાવલ તથા દિશા મહેતા દ્વારા પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા।
જ્યારે કોમેડી હાસ્યની સાથે સામાજિક નાટક હોવાથી પ્રાંતિજવાસીઓએ પોતાના પરિવાર સાથે નાટક નિહાળ્યું હતું અને હોલિવૂડ ફિલ્મોના યુગમાં અને કેજમાં પણ નાટક નિહાળતા નાટક પ્રેમીમાં ખુશી જોવા મળી હતી। જ્યારે આ પ્રસંગે સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી ગોપાલ જીવનદાસ, પ્રાંતિજ તલોદના ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, તાલુકા સદસ્ય પ્રદીપસિંહ રાઠોડ, નગરપાલિકા પ્રમુખ નીરવભાઈ પરીખ, જાયન્ટ ગોલ્ડના પ્રમુખ પરેશભાઈ સોની, જાયન્ટ મેમ્બરો તથા પ્રાંતિજના આગેવાનો સહિત લોકોની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાંકરેજ તાલુકાના સિહોરી ઉપર ગુજરાત વીજ કંપનીના નાયબ ઇજનેર દ્વારા વીજ કેબલ મામલે વાલાદવાલાની નીતિ અપનાવવામાં આવતી હોવાની ખેડૂત આલમમાં બુમરાહ ઉઠવા પામી છે। જોકે 8 માસ અગાઉ પડી ગયેલા વીજ ડીપીના કેબલ આપવામાં ગલ્લા તલ્લા કરાતા ખેડૂતોના વાવેતરને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેને લઈ સિહોરી વીજ તંત્ર પ્રત્યે ખેડૂતોમાં રોષની લાગણી ફેલાવા પામી છે। કાંકરેજ તાલુકાના ચેખલા ગામે જવાનજી બાજુજી ઠાકોર નામના ખેડૂતને 8 માસ અગાઉ વીજ ડીપીનો કેબલ ગયો હતો, જેના કારણે થાંભલા નીચે વીજ કેબલ બળીને તૂટી પડતા આગ લાગી હતી, જેને લઈ ખેડૂત દ્વારા નવીન કેબલ માટે 7 માસ અગાઉ સિહોરી વીજ કચેરીમાં અરજી આપવામાં આવી હતી, પરંતુ વીજ તંત્ર આ કેબલ મામલે ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે। ત્યારે ખેતરમાં ઉભેલા ઉનાળુ પાકને સુકાવાની શક્યતા સેવાઈ રહી છે। જોકે વીજ તંત્ર દ્વારા બોર માટે કેબલ આપવામાં ન આવતા ખેડૂતને ઉપર આભ અને નીચે ધરતી વચ્ચે એકમાત્ર યુજીવીસીએલ આધાર છે। ત્યારે વીજ તંત્રના ઓરમાયા વર્તનથી ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। જોકે ખેડૂતો દ્વારા કેબલ જેવી બાબતોની રજૂઆત કરવા નાયબ ઇજનેરને સુતરિયા પાસે જાય છે, તો નાયબ ઇજનેર દ્વારા અરજદારોને હળદૂત કરી કાઢી મૂકવામાં આવે છે। ત્યારે ખેડૂતોની પજવણી કરતા અને તૂડ મિજાત નાયબ ઇજનેરને જવાબદાર અધિકારીઓ દ્વારા ફરજનું ભાન કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। ડીસામાંથી 2 દિવસ અગાઉ વિશ્વકર્મા મંદિર પાસેથી રાત્રિના સમયે બોલેરો ગાડીની ઉથાંડરી કરનાર શખ્સને પોલીસે ગાડી સાથે ઝડપી પાડ્યો હતો અને આ શખ્સની પૂછપરછ કરી અન્ય ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા દક્ષિણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ડીસામાં 2 દિવસ અગાઉ વિશ્વકર્મા મંદિર પાસેથી રાત્રિના સમયે બોલેરો ગાડીની ઉઠાંતરી થઈ હોવાની ફરિયાદ થતા પોલીસે તપાસ ધરી હતી। તેમાં તપાસ દરમિયાન એસીડબ્લ્યુ હાઈસ્કૂલ પાસેથી આ ચોરાયેલી બોલેરો જણાતા પોલીસે ગાડી ઊભી રખાવી તલાશી લેતા ગાડી ચાલક રાજસ્થાનનો રાજુરામ પ્રભુરામ વિશ્નોઈ ઉંમર વર્ષ 20 હોવાનું જાણવા મળ્યું હતું। તેમજ તેની વધુ પૂછપરછ કરતા આ બોલેરો ગાડી 2 દિવસ અગાઉ ચોરી હતી અને ગાડીમાં યાંત્રિક ખામી સર્જાતા રિપેર કર્યા બાદ આજે બોલેરો લઈને નાસ્તા હોવાની કબૂલાત કરતા પોલીસે તેની અટકાયત કરી હતી અને ડીસા દક્ષિણ પોલીસે રૂપિયા 4 લાખની બોલેરો ગાડી જપ્ત કરી અન્ય ગુનાઓનો ભેદ ઉકેલવાની તપાસ હાથ ધરી છે। પાલનપુર ખાતે આવેલા આગમાતાના મંદિરે 2 દિવસ વાર્ષિક પાટોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના પ્રારંભે આજે શહેરમાં વાજતે ગાજતે આગમાતાની શોભાયાત્રા નીકળવામાં આવી હતી। પાલનપુરના જૂના ટેલિફોન એક્સચેન્જ પાછળના ભાગે ચમત્કારિક આગમાતાનું મંદિર આવેલું છે। આ મંદિરના 2 દિવસીય વાર્ષિક પાટોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, જેના પ્રારંભ પ્રસંગે આજે ભક્તજનો દ્વારા ગઠામણ દરવાજા વિસ્તારમાંથી માતાજીની વાજતે ગાજતે વિશાળ શોભાયાત્રા નીકાળવામાં આવી હતી, જે શોભાયાત્રા અમીર રોડ સિમલા ગેટ થઈ નિજ મંદિર પહોંચી હતી। આગમાતાના મંદિરના વાર્ષિક પાટોત્સવમાં આજે શોભાયાત્રા બાદ મંગળવારના દિવસે 12:30 કલાકના વિજય મુહૂર્તમાં મંદિર ઉપર ધ્વજારોહણ વિધિ યોજાશે। બાદમાં ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે, જેનો લાભ લેવા ભક્તજનોને અનુરોધ કરાયો છે। કાટવાડ ખાતે આવેલ એશિયન ગ્રેનાઇટ ઇન્ડિયા લિમિટેડ કંપની ખાતે હિંમતનગર પ્રાંતિજ ફાયર ટીમ દ્વારા ફાયર દિન નિમિત્તે કંપનીમાં ફાયર ડેમો કરી કંપનીમાં કામ કરતા કર્મચારીઓ તથા સ્ટાફને આગ વિશે વિસ્તૃત માહિતી આપી અને કંપનીઓમાં લાગતી આગનો લાઈવ ડેમો કરી લાગેલ આગને કઈ રીતે ઓલવવી, આગમાં ફસાયેલા માણસોને કઈ રીતે બહાર કાઢવા સહિતની ફાયર વિશે સાવચેતીની ટ્રેનિંગ લાઈવ ડેમો દ્વારા આપી આગથી કઈ રીતે બચી શકાય અને બિલ્ડિંગ ઉપર ફસાયેલા વ્યક્તિને આગમાંથી બચાવીને કઈ રીતે બીજા ત્રીજા માળેથી ઉતરી હોસ્પિટલ મોકલી આપવો વગેરે માહિતી હિંમતનગરના ફાયર ટીમના કેપ્ટન પ્રતાપસિંહ દેવાડા તથા પ્રાંતિજ ફાયર ટીમના મુકેશભાઈ પરમાર દ્વારા ફાયર સેફટીના સાધનો સહિતની વિસ્તૃત માહિતી આપી હતી। જ્યારે કંપનીના શક્તિ ઇન્ચાર્જ રાકેશભાઈ, ખીમજીભાઈ અંસારી, ડોક્ટર જસુભાઈ કંસારા વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા અને કંપનીમાં કામ કરતા કારીગરો, કર્મચારીઓ તથા સ્ટાફ સહિત સિક્યુરિટીને આગ અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। ભાઈઓનું ડે નાઇટ ક્રિકેટ મેચનું આયોજન અવારનવાર થતું હોય છે, પરંતુ એક નવો જિલ્લો આદરાતા ગુજરાતની શાંતિ અને સલામતીનું પ્રતીક કરાવવા સદભાવના ગ્રુપ દ્વારા બહેનોની ડે નાઇટ
ઇન્ડસ્ટ્રી ફૂટબોલ ટુર્નામેન્ટનું આંતરરાષ્ટ્રીય ફિફાના નિયમોને આધીન રહી બનાસકાંઠા જિલ્લા પોલીસ અને ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના સહયોગથી સદભાવના ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફાઇનલ મેચમાં અમદાવાદ જિલ્લાની ટીમને 3-1 થી હરાવી ફાઇનલ મેચમાં જીત મેળવી હતી. તારીખ 14, 15, 16 એપ્રિલના રોજ પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ મુકામે સાંજે 4 થી 11 આ ટુર્નામેન્ટની મેચો યોજવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં અમદાવાદ, બરોડા, સુરત, ભાવનગર, પાટણ, ગાંધીનગર, બનાસકાંઠા અને પાટણ જિલ્લાની બહેનોની ટીમોએ ભાગ લીધેલો હતો. ભાગ લેનાર ટીમોમાંથી દરેક સારા ફૂટબોલ રમતા બહેનોની એક ગુજરાતની ટીમ બનશે અને ટીમ પંજાબના ફગવાડા મુકામે નેશનલ ટુર્નામેન્ટ રમવા જશે, જેનો કેમ્પ પણ પાલનપુરમાં થશે. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચારો જોઈશું વિરામ બાદ, તો જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ. गुड मॉर्निंग सर. मॉर्निंग. आप लेट हैं. सॉरी सर, बहुत जरूरी काम था. जरूरी काम. इससे भी जरूरी. आज मेरा आज मेरा जन्मदिन है सर. ओह, हैप्पी बर्थडे. थैंक यू सर. घर पे मम्मी ने आरती उतारी होगी. केक मंगाई इनके लिए, केक चॉकलेट वाला. सर, हर साल मैं अपने जन्मदिन पर क्या लेट आते हैं? नहीं सर, हर साल मैं अपने जन्मदिन पर ब्लड डोनेट करता हूँ. आप बैठिए ना प्लीज. किसी की जिंदगी आपकी वजह से रक्तदान करें. सोचिए मत, करके देखिए, अच्छा लगता है. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. બનાસ ડેરી દૂધ ઉત્પાદકોના વિકાસ માટે સતત કાળજી રાખીને દૂધ ઉત્પાદકોને ચૂકવાતી દૂધની કિંમતમાં અવારનવાર વધારો કરવામાં આવે છે. તેનો બનાસ ડેરીના લાખો દૂધ ઉત્પાદકોને ચૂકવાતી દૂધની કિંમતનો સીધો લાભ મળી રહ્યો છે. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી અને નિયામક મંડળના પારદર્શક વહીવટના લીધે પશુપાલકોને અનેક ફાયદા થઈ રહ્યા છે. બૃહદ બનાસકાંઠાના દૂધ ઉત્પાદકોના હિતને ધ્યાનમાં રાખી ગાય, ભેંસના દૂધના જૂના ભાવમાં પ્રતિ કિલો ફેટે ₹20નો તારીખ 21/4/2017 થી જંગી વધારો કરવામાં આવેલ છે. તારીખ 21/4/2017 થી ભેંસના દૂધના કિલો ફેટે ₹645 અને ગાયના દૂધના પ્રતિ કિલો ફેટે ₹625 ચૂકવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. બનાસ ડેરી દૂધ ઉત્પાદકો માટે રોજગારીની કરોડરજ્જુ સમાન ગણવામાં આવે છે. દૂધ ઉત્પાદકોને વિકટ સમયમાં પોષણક્ષમ કિંમત આપીને રોજગારી પૂરી પાડવામાં આવે છે. છેલ્લા બનાસ ડેરીએ તારીખ 1/3/2017 રોજ દૂધની ખરીદ કિંમતમાં વધારો કર્યો હતો. ત્યારબાદ પુનઃ 1.5 માસના ટૂંકા ગાળામાં વધારો કરવામાં આવ્યો છે. તેના લીધે બનાસકાંઠાના પશુપાલકોમાં ઉત્સાહ વધશે અને યુવા પેઢી પણ વ્યવસાય કરવા માટે પ્રેરાશે. દૂધ ઉત્પાદકોને મોંઘવારીના સમયમાં પશુપાલનનો ધંધો પોષણક્ષમ બને તેવા હેતુથી પશુપાલકો માટે આ ભાવ વધારો આશીર્વાદ સમાન બનશે. તેમજ આ તકનો લાભ લઈ પશુપાલકો વધુ અને ગુણવત્તાયુક્ત દૂધ, વધુ સ્વચ્છ દૂધ ભરાવવાની સાથે પોતાના વ્યવસાયને મોટા પાયે વિકસિત કરશે. બનાસ ડેરીના વિકાસમાં સહભાગીદાર બની આવનારા સમયમાં બનાસકાંઠામાં ઉત્તમ પ્રકારનું પશુધન તૈયાર કરીને પશુધનમાં પણ મોખરાનું સ્થાન પ્રાપ્ત કરશે એવી શુભેચ્છા બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીએ પાઠવી હતી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.